મુકેશ અંબાણીએ એમના પિતા ધીરુભાઈ અંબાણીનો બિઝનેસ તો એકદમ સારી રીતના સંભાળ્યો છે। એક મેચ્યોર બિઝનેસમેનની એમણે ઘણી વખત સાબિતી પણ આપી છે, પરંતુ સાથે સાથે મુકેશ અંબાણી દિલદાર પણ છે। એના વિશે તમારી સાથે વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને દુનિયાના અબજોપતિની યાદીમાં 11મા નંબરનું સ્થાન ધરાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશભાઈ અંબાણીની ઘણી બધી એવી બાબતો છે કે જે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે। મુકેશ અંબાણીએ એમના પિતા ધીરુભાઈ અંબાણીનો બિઝનેસ તો એકદમ સારી રીતના સંભાળ્યો છે। એક મેચ્યોર બિઝનેસમેનની એમણે ઘણી વખત સાબિતી પણ આપી છે, પરંતુ સાથે સાથે મુકેશ અંબાણી દિલદાર પણ છે। એના વિશે તમારી સાથે વાત કરીશું। એમણે એમના એક મિત્રને એટલી મોટી ભેટ આપી છે કે જેની કોઈ કલ્પના પણ નહીં કરી શકે। તમને એમ થશે કે બોસ હોય તો આવા હોય અને આવા સાથે દોસ્તી થાય તો મજા પડી જાય। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશભાઈ અંબાણીના એક મિત્ર છે મનોજભાઈ મોદી, જેમને બિઝનેસ સાથે સંકળાયેલા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો એમએમના નામથી ઓળખે છે, મનોજ મોદી। હવે આ મનોજ મોદી છે એ મુકેશ અંબાણીની સાથે કોલેજમાં ભણતા હતા અને કોલેજમાં ભણતા મુકેશ અંબાણીએ એમને પોતાના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં લઈ આવ્યા અને આ મનોજ મોદી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને ઊંચાઈએ પહોંચાડવામાં એમનો ઘણો મોટો હાથ છે। મુકેશ અંબાણીએ મનોજ મોદીને 22 માળનું મકાન ભેટમાં આપ્યું છે, જેની કિંમત છે 1500 કરોડ રૂપિયા, અને તે પણ એકદમ પોશ વિસ્તારની અંદર આ પ્રોપર્ટી ખરીદીને આપી છે। અને આ જે બિલ્ડિંગ છે, મનોજ મોદીને જે પ્રોપર્ટી ભેટ આપવામાં આવી એનું નામ વૃંદાવન છે અને લગભગ 1.7 લાખ ચોરસ ફૂટની અંદર આ પ્રોપર્ટી આવેલી છે। હવે જ્યારે મુકેશ અંબાણી મુંબઈની કોલેજમાં ભણતા હતા ત્યારે કેમિકલ ટેકનોલોજીમાં મનોજ મોદી એમની સાથે હતા, પરંતુ મનોજ મોદી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં પહેલાં જોડાઈ ગયા। 1980ની અંદર ધીરુભાઈ અંબાણી હતા ત્યારે એમની સાથે મનોજ મોદી જોડાઈ ગયા હતા અને એ પછીના 1 વર્ષ પછી મુકેશ અંબાણી રિલાયન્સમાં જોડાયા હતા। એટલે મુકેશ અંબાણીએ એમની જે મિત્રતા હતી મનોજ મોદી સાથેની એ જાળવી રાખી અને એમને સાથે ઉપર પણ લાવ્યા। હવે આજે મનોજ મોદી માટે એવું કહેવાય છે કે મુકેશ અંબાણીના એકદમ રાઇટ હેન્ડ છે અને કોઈ પણ મહત્ત્વનું જો ડિસિઝન રિલાયન્સમાં લેવાનું હોય તો એમાં મનોજ મોદીનું બ્રેઇન હોય છે, એવું પણ લોકો કહે છે। આજે મનોજ મોદી રિલાયન્સની અંદર આખું હજીરા પેટ્રોકેમિકલ્સ, જામનગરનું પેટ્રોકેમિકલ્સ, ટેલિકોમ બિઝનેસ, રિલાયન્સ રિટેલ, આ બધા જ જે રિલાયન્સના મોટા બિઝનેસ છે એ બધા મનોજ મોદી સંભાળી રહ્યા છે। પણ કહેવાનો મતલબ એમ છે કે મનોજ મોદીએ રિલાયન્સને ઊંચે લાવવામાં મહેનત તો કરી, એમણે ખાસી એવી જહેમત પણ ઉઠાવી, પણ એની સાથે સાથે મુકેશ અંબાણીએ એમને એમની કામગીરીનું અને એમની સફળતાનું શ્રેય પણ આપ્યું અને ભેટ પણ આપી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।